સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સતત પાણી જે છે તે છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે નર્મદા નદી છે તે બંને કાંઠે વહેતી થઈ છે. હાલ જે નર્મદા નદી છે તેની જળ સપાટી વધી રહી છે. હાલ 20.5 ફૂટે છે એ નર્મદાની જળ સપાટી છે. અંકલેશ્વરના જે ગોલ્ડન બ્રિજ છે ત્યાં જે સપાટી છે તે ધીમે ધીમે જે છે તે વધારો જોવા મળી રહ્યો છે. તંત્ર દ્વારા પણ જે કાંઠા વિસ્તારના લોકો છે તેને એલર્ટ આપવામાં આવ્યું છે. જે માછીમારી કરતા લોકો છે તેમને પણ માછીમારી ન કરવા માટેની સૂચના જે છે તે આપવામાં આવી છે. હાલ તો જે સપાટી છે 20.5 ફૂટે પહોંચી છે. અહીંના સ્થાનિકો જે છે તેમની સાથે આપણે વાત કરીશું કે કેવી કેવી સૂચનાઓ જે છે તે આપવામાં આવી છે. શું કહેશો ધર્મેશભાઈ, તંત્ર દ્વારા કેવી સૂચનાઓ આપવામાં આવી છે? હાલ સરદાર સરોવરમાંથી જે 3,84,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તેને લઈ જે કાંઠા વિસ્તારના ગામો છે, જે ખેતી કરવા જતા ખેડૂતો છે, નદી ખેડતા જે ખારવાઓ છે તે લોકોને પણ સતર્ક કરવામાં આવેલા છે કે અત્યારે નદી ન ખેડવી, અને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાંથી જે લોકોને સ્થળાંતર કરવામાં આવેલું છે. તંત્ર છેલ્લા 2 દિવસથી સતત કાર્યમાં લાગેલું છે અને જે સ્થાનિક લોકો છે તેમની પણ મદદ પૂરતી મળી રહી છે, અને તંત્ર નીચાણવાળા વિસ્તારના લોકોને ખસેડવાની પૂરા પ્રયત્નો કરી રહેલ છે. ચોક્કસ તો તંત્ર દ્વારા જે નીચાણવાળા જે વિસ્તાર છે તેમને ખસેડવાની કવાયત છે તે હાથ ધરવામાં આવી છે. હાલ જે કાંઠા વિસ્તારનું ગામ છે ત્યાંના સરપંચ છે તેમની સાથે વાત કરશું. શું કહેશો, કેટલા ગામોને જે છે તે એલર્ટ કરવામાં આવ્યા છે? હાલ જે સરદાર સરોવર સાઈડથી 7 લાખ ક્યુસેક જે પાણી નર્મદામાં છોડે છે તેના ભાગ સ્વરૂપે હાલ તંત્ર દ્વારા 2 દિવસ પહેલા જ અહીંયા નદી કાંઠે વસતા તમામ નીચે કાંઠા વસતા લોકોને સ્થળાંતર માટેનું કહેવામાં આવ્યું. જો પાણી વધે તો દૂર નદી કિનારે દૂર ખસી જવા, તેમજ નદી કાંઠાના જે ગામડા છે તળિયા દંડોરિયા, છાપરા, સરફુદ્દીન ભાઠા અને કાંસિયા માંડવા, તેઓને જ્યાં નદી જો ઇફેક્ટ થાય તો બરાબર છે દૂર ખસી જવા માટે તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે. ચોક્કસ જો નદીની જળ સપાટી વધે તો કેટલા ફૂટે પહોંચે તો ગામને અસર થઈ શકે છે? હાલ તો જો 24 ફૂટનું જે લેવલ છે એનાથી ઉપર જો ક્રોસ કરે તો અમારા ગામનું અને આજુબાજુના જે ગામના જે સીમાડાઓ છે ખેતરો અને ગામમાં પાણી ઘૂસી જવાની શક્યતા રહી છે, પરંતુ હાલ એવું કંઈ લાગી રહ્યું નથી. ચોક્કસ તો આસપાસના જે કાંઠા વિસ્તારના જે ગામો આવેલા છે તે ગામોને તંત્ર દ્વારા હાલ એલર્ટ મોડ પર મૂકવામાં આવ્યા છે. તંત્ર પણ જે કાર્યવાહી છે તે કરવામાં આવી છે. તંત્ર દ્વારા જે ગામો છે તેમાં જઈને લોકોને સમજાવી રહ્યા છે જો પાણીનું જળસ્તર વધે તો જે તેમને ખસેડવાની પણ કાર્યવાહી કરવામાં આવી શકે છે. સુનિલ પરમાર અને ગુજરાત અંકલેશ્વર.